હવે વિદ્યાર્થી મિત્રો, એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે એક ભરતી લઈને આવી ગયા છીએ જે ગુજરાત ખનિજ વિકાસ નિગમ દ્વારા ભરતી છે અને કમ્પ્યુટર ઓપરેટર માટે જગ્યા અને કોઈ પણ પરીક્ષા વગરની ભરતી છે અને કોઈ પણ અરજી ફી પણ નથી, એટલે એક આ સારા સમાચાર કહી શકાય, બરાબર। તો કમ્પ્યુટર ઓપરેટર માટે છે, ગુજરાત ખનિજ વિકાસ નિગમ દ્વારા ભરતી બહાર પાડવામાં છે। અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બને તો શેર કરો અને મિત્રો સપોર્ટ કરતી રહો, કારણ કે એટલી મહેનત કરી ને તમારી માટે જો વિડીયો બી બનાવતા હોય ને તમે એટલું ન કરો તો એટલું તમારે તો કામ શરૂ કરવું તો પડવું હોવું જોઈએ। તો આ રીતની અરજી છે એની જાહેરાત કરી છે, કારણ કે ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડમાં કોઈ પણ પરીક્ષા વગરની આપણે ભરતી છે એના વિશે વાત કરવાના છીએ આપણે, તો વિડીયોમાં બન્યા રહેજો। તો સંસ્થા છે ગુજરાત ખનિજ વિકાસ નિગમ, પોસ્ટ વિવિધ છે અને અરજી તમારે ઓફલાઈન કરવાની છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 12 માર્ચ 2023, એટલે 2023 કારણ કે પ્રિન્ટ મિસ્ટેકના કારણે આમાં થોડોક ફેરફાર છે, પણ 12 માર્ચ 2024, બરાબર। સત્તાવાર વેબસાઇટ પણ અહીંયા આપી છે, એના પર જઈ તમારે અરજી કરવાની રહેશે। તો આ 23 નથી 2024 છે, પ્રિન્ટ મિસ્ટેકના કારણે છે, સુધારો લાવી દઈશું આપણે। અને જરૂરી તારીખ છે 5 માર્ચના રોજથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે, બરાબર। તો 12 માર્ચ સુધી 2024 સુધી ફોર્મ ભરાશે। જે કોઈ મિત્રો એ આમાં ફોર્મ ભરવા ઈચ્છતા માંગતા હોય, જે રસ ધરાવતા ઉમેદવારો છે વિદ્યાર્થી મિત્રો, તો આમાં તમે ફોર્મ ભરી અને તમે આમાં જોબ કરી શકો છો, બરાબર। આમાં કોઈ પણ જાતનું ને સીધી જે ભરતી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે। અને આપણે આગળ વાત કરીએ પોસ્ટ, તો આપણે પોસ્ટ ડિજિટલ મેકેનિકલ છે, ઇન્સ્ટન્ટ ગ્રેજ્યુએટ કમ્પ્યુટર ઓપરેટર, વાયરમેન છે, ફિલ્ટર વેલ્ડર, એટલે આઈટીઆઈ કરેલા ઉમેદવાર માટે છે આ વધારે પડતું લાગુ પડે છે। જે કોઈ મિત્રો એ આઈટીઆઈ કરેલું છે એના માટે બહુ યુઝફુલ વિડીયો બનશે, કારણ કે એના માટે બધી જે વેકેન્સી છે એ છે એને જે શૈક્ષણિક લાયકાત ધરાવશે ને આમાં તમારે કોઈ પણ જાતની અરજી ફી ચૂકવવાની નથી। અને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ ઓપરેશન દ્વારા જે પસંદગી અભ્યાસક્રમ દ્વારા જે ગુણ મેરિટના આધારે છે તમારી એ તમને પસંદગી આપવામાં આવશે। અને વયમર્યાદાની વાત આપણે કરીએ તો વયમર્યાદા છે એ 18 વર્ષથી લઈ અને 25 વર્ષના ઉમેદવાર છે એમાં સરળતાપૂર્વક છે એ ફોર્મ ભરી શકે। અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પછી પાસપોર્ટ સાઇઝના ફોટાઓ છે, લિવિંગ સર્ટી, માર્કશીટ છે, પછી ડિગ્રી છે, પછી અનુભવનું પ્રમાણપત્ર જો હોય તો તમારે હાજર કરવાનું રહેશે। અને તથા અન્ય જરૂરી દસ્તાવેજો છે એ તમારે હાજર રાખવાના રહેશે ફોર્મ ભરવા માટે। અને શૈક્ષણિક લાયકાત જીએમડીસીની વાત કરીએ તો આપણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત રાખેલી છે। પગાર ધોરણ પણ તમને છે તમારા કામ પ્રમાણે તમને જે પગાર છે એ મળશે, બરાબર। અને તમારી જે અરજી પ્રક્રિયા છે એ આપણે વાત કરીએ 12 માર્ચ છે 2024 ત્યાં સુધીમાં તમારી અરજી છે એ કમ્પ્લીટ કરવાની રહેશે। તો આ રીતના અરજી પ્રક્રિયા રાખવામાં આવેલ છે। અને અરજી કઈ રીતે કરવી, તો અરજી તમારે ઓફલાઈન માધ્યમ દ્વારા અરજી કરવાની રહેશે। અરજી કરવા માટે સરનામું છે જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ, પાંધો, વહીવટી કચેરી, પાંધો, લખપત જિલ્લો જે કચ્છમાં છે, તમારે આની અરજી છે એ મોકલવાની રહેશે। પિનકોડ નંબર પણ અહીંયા આપેલો છે। તો આ રીતની અરજી પ્રક્રિયા છે। ચેનલમાં તો વિડીયો સારો લાગ્યો છે અને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં।